જય માતાજી મિત્રો બધાને। આજે આપણે ઘરે જે બાજરી લાવીને મેકી હતી એ બાજરી ઉપણવાની છે મારે, અને તે બાજરી ઉપણીને આપણે કટ્ટાની અંદર ભરવાની છે। પણ એ પહેલાં હું તમને કંઈક એવું બતાવીશ, કારણ કે હું બાજરી ઉપણતી હતી ત્યારે ઘણા બધા પક્ષીઓ અમારે ત્યાં આવ્યા હતા। કારણ કે અત્યારે ખેતરમાં કોઈ અનાજ વાવેલું ના હોય, એટલે જે વરસાદનું વાતાવરણ હોય એટલે બચારા પક્ષીઓ ક્યાં જાય, એટલે મેં એમને દાણા ખાવા દીધા અને બાજરી ઉપણવાની હાલ બંધ રાખી અને તે ખાય છે। તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો, હું તમને પક્ષીઓ બતાવીશ। જો મિત્રો, આપણે બાજરી ઉપણતા હતા ત્યારે આટલા બધા પક્ષી આવ્યા છે બાજરી ખાવા, તો આપણે બાજરી ઉપણવાનું બંધ રાખ્યું છે। એમને ખાવા દઈએ પહેલાં એકવાર। કારણ કે ખેતરમાં અત્યારે દાણો ઓછો હોય, એટલે મેં કીધું થોડીક વાર માટે એમને ખાવા દઈએ। કોણ કોને બધા ઘરમાં બાજરી આવી રીતના ખવડાવે છે એ મને કોમેન્ટ જરૂર કરજો। આપણે આનાથી ઉપણતા હતા, આ ઉપણાઈ ગઈ છે અને આટલી છેલ્લું કટ્ટું હતું, અને કાબરોને બધું ખાવા આવ્યું અનાજ, એટલે આપણે 10 મિનિટ માટે બેસી ગયા। જો કેટલા સરસ રીતના અનાજ ખાય છે। તો મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જે ફોન કરતા હોય તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। જય માતાજી।